નવઘણી માં બેઠી રે બાલ નવઘણી એવા હરખે રે બધાયા ખોડલ માં मां जगदंबा खोड़ियार જ્યારે મંડળની માલિકા પધાર્યા હોય मां भगवती खोड़ियार मंडळનો તોડ બાંધવા માટે પધાર્યા હોય મંડળનો નિયમ मां भगवती खोड़ियाરની 11 સુંદરી લેવામાં આવે છે પછી ચાંદની શરૂઆત થાય પ્રથમ સુંદરીનો બોલ ગરદણીનો હોય જે ભાઈ ચાંદ માંડ્યું છે જે ભાઈ રામદેવ મહારાજના તેડા કર્યા છે भाई नम्र विनंती मारा वाला फूल नहीं तो फूल पाकड़ी आपी माताजी ने सुंदरी चढ़ावजो પછી જે કાય અમારા ઘરધણી માનદંડ મહેમાન મિત્રો પધાર્યા છે સગા સંબંધીઓ પધાર્યા છે ગામના વડીલો પધાર્યા છે બધાને નમ્ર વિનંતી મારા વાલા ફૂલ નહીં તો ફૂલની પાકડી આપી માં જગદંબા ખોડિયાને સુંદરી ચડાવજો સુંદરી ચડાવવામાં કોઈ મારા વાલા બાકી ન રહેતા નાનું મળશે મારો બાપ આવું તાણું ન મળે અને મંડળની માલિકા જે કાંઈ આવો ગાવે બધી લીલુડી ધારે રામદેવ બાપાના કાર્યની અંદર વાપરવામાં આવશે મારા વાલા માટે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપી માં જગદંબાને સુંદરી ચડાવજો ₹501 આપી અને અમારા ઘરધણી કિશોરભાઈ વલ્લભભાઈ કેવરિયા ₹501 આપી માં ભગવતી ખોડિયારને સુંદરી ચડાવે એ મારા કિશોરભાઈ ચડાવે માને સુંદરી રે માને સુંદરી રે માની સુંદરી
માં ભગવતી ખોડિયારને ચંદ્રી ચડાવે ત્યારે અને અમારા ઋત્વિકભાઈ માં ભગવતી ખોડિયારને ચુંદડી ચડાવે સાવિલભાઈ દિનેશભાઈ કણકોટ એમના તરફથી પણ 101 રૂપિયા આપી માતાજીને ચુંદડી ચડાવે ત્યારે બીજા 101 રૂપિયા આપી અને અમારા પ્રિન્સભાઈ માં ભગવતી ખોડિયારને ચંદડી ચડાવે ત્યારે બીજા 501 રૂપિયા આપી અને અમારે દિવ્યા માં ભગવતી ખોડિયારને ચંદડી ચડાવે છે ત્યારે અને અમારે નિશાબેન હળવદિયાવાળા માં ભગવતી ખોડિયારને ચંદડી ચડાવે ત્યારે 101 રૂપિયા આપી અને રામ ભરોસો માતાજીને ચંદડી ચડાવે બીજા 101 રૂપિયા આપી અને માતાજીને રામ ભરોસો ચંદડી ચડાવે અને અમારા વલ્લભભાઈ માં ભગવતી ખોડિયારને ચંદડી ચડાવે સરદાર વલ્લભભાઈ ગવરિયા એમના તરફથી 501 રૂપિયા આપી માતાજીને ચંદડી આવે અને અમારા ભૌતિકભાઈ માતાજીને ચંદડી ચડાવે ત્યારે રૂપિયા આપી અને અમારા ધ્રુવીભાઈ માં ભગવતી ખોડિયારને ચંદડી ચડાવે ત્યારે ધૂંધાડી રે માને ધૂંધાડી
100 રૂપિયા આપી અને અમારા કેતનભાઈ માતાજીને સંદેશ ચડાવ્યા. એક રૂપિયા આપી અને અમારે યજ્ઞભાઈ માતાજીને સંદેશ ચડાવ્યા. અને અમારી યુવતી બેન માં ભગવતીની સંદેશ ચડાવ્યા. અને અમારે મનીષભાઈ માતાજીને સંદેશ ચડાવ્યા. કનુભાઈ માતાજીને સંદેશ ચડાવ્યા. અને અમારા શિવભાઈ માતાજીને સંદેશ ચડાવ્યા.
ખોડિયા ચંદ્ર ચડાવ્યા એક સમય મેળવ્યો આપી અને અમારા પાર્થભાઈ મા ભગવતી ખોડિયાની ચંદ્ર ચડાવ્યા અને અમારા પંકજભાઈ બીજા 100 રૂપિયા આપી અને અમારી રિયાનભાઈ માતાજીને ચંદ્ર ચડાવ્યા અને અમારા રુદ્રભાઈ માતાજીને ચંદ્ર ચડાવ્યા બીજા 100 રૂપિયા આપી અને અમારે કલ્પેશભાઈ મા ભગવતી ખોડિયાની ચંદ્ર ચડાવ્યા
આપી અને અમારા હર્ષવા મા ભગવતી ખોડિયારને સંતોષ શ્રી
મારે તમારા એટલા છે કે આજે ઘણા સમય સુધી હું હમણાંથી ક્યારે મારા નગરની અંદર નગર ચર્ચા કરવા નથી ગયો. આજ મને મારા મનની અંદર કે મારે મારા નગરની અંદર આજે નગર ચર્ચા કરવા જવું છે. પ્રધાનજી મારે નગર ચર્ચા કરવા આપણે નદીની અંદર આવીને ઉભા રહ્યા. આપણને રામા માતાની સાથે આ બંને ખેડૂતભાઈ ઓળો કરીને ઉભા રહ્યા. માટે તમે જાઓ ખેડૂતભાઈને જઈને કહો કે હે ખેડૂતભાઈ, તમારા બંને ભાઈનું ઓળો કરીને કાંઈ કારણ છે? અરે આ ખેડૂતભાઈ આપણા મહારાજાને ઓળો કરીને શા માટે? અરે પ્રધાનજી મહારાજાએ વાત અરે મહારાજાને ઘડીકમાં ખેડૂતભાઈ તને દાદી કમા એક ખેડૂતભાઈ નગરની અંદર આવીને અમે તને હમા મળ્યા. અમને ચામા મળતાની સાથે તમે બંને ખેડૂતભાઈ ઓળો કરીને ઉભા રહ્યા. શા માટે ભાઈ? તમારા બંને ભાઈનો ઓળો કરીને કાંઈ કારણ તો હશે ને મારા? અરે મહારાજા સાસુને સત્ય વાત કહી તો તમને રિશ્તો નહીં ચડે ને મહારાજ. એ ખેડૂતભાઈ આપ સાચું કહેશો એમાં મને નહીં ચડે. માટે હે ખેડૂતભાઈ આપ સાચું બોલશો એમાં મને કોઈ રાતની રીત નહીં ચડે. માટે જે કાંઈ હોય તે તમે મને માનીને વાત કરો મારા. અરે મહારાજા તમે તો પેટ પુત્ર વાંજ્યા છે. જો તમારા સસને અમારી ખેતી વાવા ગઈ તો એક દાણો પણ ન ઉગે મહારાજ. ખેડૂતભાઈ તમારે બંને ભાઈને સમજવામાં થોડી ભૂલ થાય છે. આપણા મહારાજાને લાતા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી હોવા છતાં કેવી રીતે વાંજ્યા કહેવાય ભાઈ? કેવી રીતે વાંજ્યા કહેવાય? અરે મહારાજા તમે પણ ન સમજ્યા. દીકરી છે ઈ તો એક પાકા ઘટની આજ છે મહારાજા. આજ કવડાવો તો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય મહારાજ. પાછળથી બાડો બુડો લૂલો લંગડો પુત્ર હોય તો આ રાસ ચલાવે નથી. એક દિવસના રાજને સાહ જેવા જાય મહારાજ. હા ખેડૂતભાઈ તારી કેવી વાત પણ મને એકદમ સત્ય લાગે હો. માટે હે ખેડૂતભાઈ આજે તમારે બંને ભાઈને અવળા સુગંધ થયા હોય ને કાલે હવારના પોરમાં હોળીને કોરું કાઢી સવળા સુગંધ લઈ જરૂર તમારા ખેતરમાં વાવા જાજો ભાઈ, વાવા જાજો. પ્રધાનજી એટલે આવ્યા મને મારા મનની અંદર થોડું જાણવા મળ્યું. હમણાંથી ક્યારે મારા બગીચાની અંદર ફરવા નથી ગયો. આજ મને મારા મનની અંદર એમ થાય કે મારે મારા બગીચા બને છે, મારા બગીચા બને છે. કે હાલિયા બગીચામાં જાય રાજાને પ્રધાન બન્યા.
લાયા ગાવાનું છે ગુગડીઓ ઘાસ કરવા નહીં જો લાવતો લાજ ગુગડીયાને બોલો ચપ્પલ રોજ રોજ લઈ જવાના કાલ લીધા ક્યાંય નાખ્યા વડનો દીકરો લે ભાઈ તોડી નાખ્યા લે એટલે હમું બોલે પાછો શબ્દ હમ એટલે પડી ગયો તો કેમ તને વાંધો શું છે હે અવગણ શીખવાડે બોલાય ચપ્પલ તો લઈ દેવા જોઈએ ને છોકરા હું ચપ્પલ
ચપ્પલ તો લઈ દેવો દોન છોકરાને પૂછે છે કાલ લાવે કેમ છે બટા પૂછ કાલ લાવે કેમ જા તું તો ચપ્પલ બહુ તોડ નાખે તું જા ક્યાં આખો દી ચપ્પલ તૂટી જાય તારે તળાઈ પાયમાં રખડ કર પૂછે છે નિશાળ કે જવાનું હોય નહીં તડકાનો ઘાસ ઘાસ જવાનું હોય બાઈક કોલ પણ સ્વિમિંગ પૂલ માં નાવા જાય નામ દે કા નામ દે ક્યાં હોય ને નાવા વયા દો એર પેટ તો દુખાવો તો પૂછ બટા તને વાંધો નથી કઈ ગયેલા હાચી વાત તો મારી ક્યાં કામ થાય વાહ અહીં મારો ભાઈ બાઈક છે એને હાથ દાન તોડાવન હાથ દાન કરજે તો કાલ જે ખાવાનું નહીં મળે તો આને નહીં મળે ને એને તો મળે જ છે ને એને મળે ના નો મળે ઈ તો જાય છે સારવા આખો દી રખડે કાંઈ કરતા નહીં એક દી કામે જાય છે કે બાર રોડ ગયો તો હું કરજો ભાઈ જાવ બેટા ટેડી હાલ બેટા હાલ જી આવું ને આ રબારી બાઈ નક્કી કઈક સારા કામે જતા હોય એવું મને લાગે આપણને જોઈને અવળું કરીને ઉભા રહી ગયા માટે તમે જાઓ તેમને જઈને કહો કે હે રબારી બાઈ તમારા બંને ભાઈનું અવળું ફરીને પૂરેનું કાઈ કારણ તો છે ને મારા ઓ સર અરે આ રબારી બાઈ હા ભાઈ આપણા મહારાજાને જોઈને અવળું ફરીને શા માટે અને આપણા મહારાજાને જોઈને અવળું ફરતું ભા અમાર દાડિયા રાજભાઈ સાહેબ વાટે ઊભા આપણા મહારાજને સાથે વાત કરી લ્યો તમારે શું વાંધો એ રામ રામ રાજા રામ રામ ઘડી ખમા રબારી ભાઈ તને દાદી ખમા હે એ રબારી ભાઈ હા મહારાજા નગરી માંથી ધીરે 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 ચાલીને આવીને બગીચાની અંદર આવીને તને હામા મળ્યા અમને સામા મળતાની સાથે તમે બંને ભાઈઓ કરીને ઉભા રહ્યા હા મહારાજા શા માટે ભાઈ તમારા બંને ભાઈનો અવળું ફરીને બોલવાનું કાંઈ કારણ તો હશે ને મારા ભાઈ અરે મહારાજા તમે અમારા રાજા અને તમારી રૈયત અને અમાર કરતા કહેવાય કે મહારાજા તમને ખોટું લાગી ગયું હોય કારણ કે તમે મોટા માણસ અમાર કરતા કહેવાય છે તમને રીત રીતના રહેવા દો જવા દો વાત મહારાજા એ રબારી ભાઈ હા મહારાજા હું તમારો રાજા અને તમે મારી રૈયત હે આજ તમે તમારા મનની વાત મને નહીં કરો તો બીજા કોને કરજો હે રબારી ભાઈ સાચું કહેજો એમાં મને કોઈ જાતની રીત નહીં ચડી જે કાંઈ હોય તે તમે મને માનીને વાત કરો કદાચ મારી સમક્ષ તમે જૂઠું બોલ્યા આજ મારી હાથો તમે ખોટું બોલ્યા તો હે રબારી ભાઈ હા મહારાજા તમને તમારા કાર્ય થાકેલા છો રબારી ભાઈ ભાઈ ઠાકર નામ દીધા જે થાવું હોય થાય નહીં તો મહારાજાનો મોટો મોટો સાંભળો મહારાજા એક હું ને રાજન મારા
આપના મહારાજાને તો લાલચા લક્ષ્મી અને સગુણા ત્રણ ફૂલની પાકડી જેવી દીકરીઓ મારા ઘરના આંગણિયાની અંદર રમતી હોય કેવી રીતે વાંચા કહેવાય ભાઈ પોતાના શાસ્ત્રે ચાલી જાય પાછળથી તમારા જોગાડા કર કાઢો તો તમે કુકડો કે લોલોનો રાજકુમાર છે મહારાજા દીકરા હોય તો રાજ ચલાવે નકરા રાજને કાળા દેવા જાય મહારાજા કારણ કે નાના મોટો મોટા માણસને કાઈ કહેવાય તો તમારી રહે ગણી મહારાજા માફ કરજો મહારાજા હા મહારાજા તારી એવી વાત પણ મને એકદમ સત્ય લાગે હો માટે મારી ભાઈ આજે તમારે ભાઈ અવળા સુખન થયા હોય ને કાલે હવારના પોરમાં સૂર્યનારાયણ ફૂલ કાઢે સવળા સુખન લઈ જરૂર તમારા ગગાના બોલના દરવાજા જો હા ભાઈ હા મહારાજા આવતી કાલના હવારના પોરમાં સૂર્યનારાયણ ફૂલ કાઢે જ્યારે મારી રાજસભામાં જ્યારે મારી રાજકચેરીમાં જ્યારે મારી સભા ભરાય હા મહારાજા જ્યારે તમે બંને રબારીભાઈ હાજર સાચું તમે સાચું બોલ્યા રાજા અજમલ કાલ તમને મોટામાં મોટું ઇનામ આપ્યું માફ કરજો મહારાજા એક વાત યાદ સુખન લેવામાં મહારાજા જે બધી તકલીફ પડતી હોય ઈ વાત યાદ ઘરના ઇનામ અમારે રબારીને કાઈ કામ નથી કારણ કે મહારાજા તમને ખબર નથી લાગતી વાંચાના ઘરે સસરા માળા પણ નથી માનતા તો ઇનામની વાત તો ક્યારે મહારાજા આજ તો કે હવાના પરમાં અમને હવા મળ્યા આજે મારા બંને ભાઈનો આખો દિવસ ગુજરી ગયો આજ તો કે હવાના પરમાં તમારું વાજી આ વધુ ન બતાવતા મહારાજા કારણ કે અમને તો ઠાકરના હમ દીધા એટલે મેં સત્ય કીધું આ પોકરણગઢની પ્રજા કોઈ તમારું મુખ જોવા નથી માંગતી મહારાજા હા મહારાજા સવારના પોરમાં મેં તને રામા મળ્યા અને તમારા બંને ભાઈનો જીવન બગડ્યો હે હા મહારાજા આજી મારો આઠો મારો બગડ્યો કોને કેવા જાવ એ તો મહારાજા કરમ ને આધીન માટે અવળું બધું ભરવાની અમારા રસ્તે સાચા થાય હાલિયા પોકરણ ગઢની માય સુગનિયા લેવાને વારી હાલિયા રે હાલિયા પોકરણ ગઢમાં જાય નાલે ભવાની સાને હાલિયા પ્રધાન હવે આ નગર દશા કરતો હું સાવ થાકી ગયો છું માટે ચાલો હવે આ બગીચામાંથી આપણે આપણા રાજ દરબાર તરફ જાય
ચર્ચા કરવા ગયા છે તો હજી કેમ નથી આવ્યા જઈને તપાસ કરો. મારા રાજ દરબારમાંથી હું જ્યારે ધીરે ધીરે કાલે નગરીની અંદર લગ્ન ચર્ચા કરવા ગયો હતો સતી. આજ મારી કોરગણની ભોળી પ્રજા આજ સતી મને નોકેવના વેણ કીધા સતી. હે સતી, આજ હું કહું અને તમે સાંભળો સતી.